તો અમદાવાદમાં પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે, જેમાં ગુમામાં શેલા વિસ્તારમાં આવેલ વીઆઈપી રોડ બિસ્માર હાલતમાં છે। સિદ્ધિ વિજય હનુમાનજી મંદિર નજીક બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યો છે। રોડ પર ખુલ્લી ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ગટરનું દૂષિત પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો પરેશાન છે। છેલ્લા 1 વર્ષથી સમસ્યા છે, છતાંય કોઈ જ નિરાકરણ કરવામાં નથી આવ્યું। ગટર ઉભરાવાનું અને રોડ ઉપર ખાડા અને પબ્લિક એટલી હેરાન પરેશાન છે કે ગાડી વન વે પણ નથી આવી શકતી બંને બાજુથી। આ તો બધું પબ્લિકને એટલું બધું સહન કરવું પડે છે કે આપણે અહીંથી 5 મિનિટ દર્શન કરવા આવીએ તો આ દુર્ગંધ સહન નથી થતી, તો ભગવાનને તો કાયમી અહીંયા વસવાટ કરવાનો છે, કેટલી તકલીફ પડતી હશે। આ રોડ આમ તો જોઈએ તો મેઇન રોડ ગણાય, વીઆઈપી રોડ તરીકે ફેમસ છે, પણ એની અંદર ખાડા એટલા બધા છે કે એમાં વીઆઈપી જેવું કંઈ છે જ નહીં। અને મેઇન વસ્તુ એ છે કે કાલથી તો શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે, શંકર ભગવાનનું ને હનુમાનજીનું મંદિર સાથે છે। અનેક ભક્તો અહીં આવશે, પણ ગંદકી એટલી બધી છે, બદબુ એટલી બધી આવે છે કે અહીંયા કોઈ ઊભું રહેવાની હિંમત નથી કરી શકતું, કે અતિશય ગંદકી આવે। છેલ્લા 3 વર્ષથી આ તકલીફ પડી રહી છે। છેલ્લા 3 વર્ષથી તકલીફ છે અને 2 વર્ષથી બહુ જ પાણી ઉભરાઈને બહાર નીકળે છે અને બહુ જ દુર્ગંધ પડે છે। શનિવારે ભક્તો આવે છે તો અમને બહુ તકલીફ પડે છે। શેલા એરિયા આવે છે અને વીઆઈપી રોડ છે, શેલા ઓડિટોરિયમની બાજુમાં મંદિર છે હનુમાનજીનું, અને લગભગ 3-4 વખત કરેલી છે કમ્પ્લેન્ટ, પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી।